ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સારંગપુર ધામના રાજા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ આપણે સૌ જેમની કથાના શ્રવણ માટે અને જેમના જીવનમાંથી આપણે કશુંક શીખવા માટે ગ્રહણ કરવા માટે એકત્ર થયા છીએ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, સર્વે સંતો, આપ સૌ ભક્તોને મારા ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ. નીલકંઠ વર્ણી વન વિચરણની કથા. વર્ણીનું જીવન ખૂબ જ દિવ્ય છે, વર્ણીનું જીવન ખૂબ જ ભવ્ય છે. આધુનિક ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે આ વાત છે માણસ બનેલા ઈશ્વરની, આ વાત છે બાળક બનેલા ઈશ્વરની. આપણે સૌ કલ્પના કરીએ છીએ અને 7 દિવસથી પૂજ્ય સ્વામીના મુખારવિંદથી શ્રવણ કરી રહ્યા છીએ કે 11 વર્ષનું બાળક 12,000 કિલોમીટરની યાત્રા કરે. અત્યારે તો સમય એવો છે કે છોકરું 15 વર્ષનું થઈ જાય ને તો એ મમ્મી હજી મોઢામાં કોળિયા દેતા, લે બેટા ખાઈ લે, બહુ ડાયો, લે ખાઈ લે. આવું જોઈ ત્યારે એમ થાય કે હજી આને કોળિયા દેવા પડે છે તો કરશે શું આ? તો આવા સમયમાં પણ વર્ણી 11 વર્ષની વયે નીકળી જાય છે અને અદ્ભુત રીતે યાત્રા કરે છે. અનેક પ્રકારે આ વર્ણીની યાત્રાને આપણે જોઈ શકીએ એવી અદ્ભુત યાત્રા છે. આપણે 7 દિવસથી એનું શ્રવણ પણ કરી રહ્યા છીએ ને આજે અંતિમ દિવસ છે. આ કથા કરવાનો મુખ્ય પ્રયોજન જ એ હતું કે જેવી રીતે હનુમાનજી મહારાજના જીવનમાંથી સ્વામી પોતાના અનુભવની વાત કરે છે. હનુમાનજી મહારાજને ચિંતન કરી અને એમાંથી જે આપણે સૌએ લેવા જેવું છે, સૌએ શીખવા જેવું છે, એની અદ્ભુત વાત કરે છે. અને એ વાત આજે લાખો લોકોને ઉપયોગમાં આવે છે. ત્યારે જે રીતે સ્વામી જ્યારે સત્સંગ જીવનની કથા હોય ત્યારે વર્ણીની કથા પણ એવી જ રીતે કરતા. ત્યારે પૂજ્ય સ્વામીજીની આજ્ઞાથી જ આ દિવ્ય કથાનું ભવ્ય રીતે આયોજન થયું અને આપણે સૌએ એનો ખૂબ દિવ્યતાથી લાભ લીધો. આધુનિક ભાષામાં કહીએ તો આ જે વિચરણ જે છે એ વિચરણને ઇંગ્લિશમાં એવું કહી શકાય કે અલ્ટિમેટ સોલો ટ્રીપ છે. કેવી છે? અલ્ટિમેટ સોલો ટ્રીપ. એક બાળક નીકળી પડે. આપણને સૌને ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થયો હશે કે લગભગ આપણે ટ્રેનમાં ને બસમાં પરિવાર સાથે જ મુસાફરી કરતા હોય એટલે બધી જ વ્યવસ્થા હોય. તું બેસી જા, તું સામાન લઈ લે, તું નીચે ઉતર ને પછી હું ઉતરું ને પછી આમ કરે ને તું આ લઈ આવ, લે ગાડીની ચાવી લે ને આ કર ને તે કર ને મારી વસ્તુ લઈ આવ ને મૂકી આવ ને. આવી રીતે આપણે ટૂર કરતા હોઈએ છીએ. પણ જ્યારે કોઈએ એકલા ટૂર કરી હોય તો એને ખ્યાલ આવે. એવી રીતે ભગવાને આ સોલો ટ્રીપ કરી છે, અલ્ટિમેટ સોલો ટ્રીપ. બીજું, આ વર્ણની યાત્રામાંથી અને જે રીતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સૌને કથાનું શ્રવણ કરાવ્યું છે એમાં બીજું નીકળે છે તપશ્ચર્યા. તપશ્ચર્યા કે અદ્ભુત રીતે વર્ણીએ તપ કર્યું છે, એટલે સેલ્ફ માસ્ટરી. ભગવાન આપણને શીખવે છે કે તમારે કંઈ પણ મેળવવું હશે તો અથાગ પ્રયત્ન બહુ જરૂરી છે. અથાગ પ્રયત્ન કે જેની કોઈ કલ્પના ન કરી શકે. અત્યારે આપણા સભા મંડપમાં અનેક સફળ બિઝનેસમેનો, સફળ વ્યક્તિત્વ ભગવાનને આશ્રય જીવન જીવી રહ્યા બધા આપણી સમક્ષ બિરાજમાન છે જ. તમે ખુદ આપણા સૌના જીવનમાં જોતા હશો કે કંઈ પણ મેળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડે છે, કેટલી એફર્ટ લગાવવી પડે છે. આ દુનિયામાં ઇઝીલી કાંઈ નથી મળતું, કશું જ એટલે કશું જ નથી મળતું. જેટલા દુનિયાના મોટા મોટા ગ્લોબલ પોલિટિક્સ જુઓ, કન્ટ્રી પોલિટિક્સ જુઓ, આપણા ઘરના પેલેસ પોલિટિક્સ જુઓ, એમાં પણ ઘણું બધું પ્રયત્ન કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. ત્યારે વર્ણીએ શીખવે છે કે કેટલો બધો પ્રયત્ન કર્યો ત્યારે ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તો આવી અદ્ભુત વાત એ વર્ણીના જીવનમાંથી આપણને શીખવા મળે. અને ત્રીજું છે કે ક્વોલિટી ઇન્ક્વાયરી. હંમેશા શ્રેષ્ઠતાના પ્રશ્નો આપણા જીવનમાં જો જાગતા રહે. ભગવાને 5 પ્રશ્નો નક્કી કર્યા હતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બધાને પૂછતા કે
ક્યાંકથી અધૂરા આન્સર મળે, ક્યાંકથી પૂર્ણ આન્સર મળે, ક્યાંકથી કંઈ મળે જ નહીં, પણ છતાં એણે સેલ્ફ ઇન્ક્વાયરી, ગુડ ઇન્ક્વાયરી, સારી ઇન્ક્વાયરી એણે હંમેશા શરૂ રાખી. વરિણના જીવનમાંથી પૂજ્ય સ્વામી આપણને શીખવે છે કેવી રીતે હાર્ડવર્ક કરવું, કેવી રીતે આપણે મનને મક્કમ બનાવવું. આપણે સૌએ ચરિત્રમાં જોયું કે રાજા મહારાજાઓ મળે, એમને પ્રલોભન આપે તો વરણી અટકે નહીં. બધી જ જગ્યાએ જાય, સારું બી જોવે, નરસું પણ જોવે, પણ વરણી પોતાના ધ્યેયમાં એકદમ મસ્ત રહે. ક્યાંય વરણી ફસાય નહીં, ક્યાંય એના ઉપર કોઈ એવી ઉપાધિ આવી જાય તો એમાં કેવી રીતે નીકળી જવું, આવી અનેક પ્રકારની બાબતો આપણને વરણીના જીવનમાંથી આ કથા દરમિયાન આપણે શીખીએ છીએ. એક રીતે એવું કેવું હોય તો કહી શકાય કે આ વરણીની જે ટોટલ જે યાત્રા જે છે, આ 7 વર્ષનો જે વનવાસ છે, વન વિચરણ છે, એમાંથી 100 ઓફ ક્વેશ્ચન આપણને જોવા મળે કે એને ડર કેમ નથી લાગતો. વરણીને ક્યાંય ડર નથી લાગતો. એ કેમ ક્યાંય લોપાતા નથી, એ કેમ ક્યાંય ફસાતા નથી, એ કેમ ક્યાંય અટકતા નથી, એનું આટલું મન મક્કમ કેમ છે. ક્યારેક જંગલોની અંદર યાત્રા કરે, ક્યારેક બીજી યાત્રા કરે. આપણા સંપ્રદાયની કે સનાતન ધર્મના આ એક અંગની એક ખૂબી છે કે આપણી પાસે જે કાંઈ એસેટ જે છે એનું જો કોઈ ચોક્કસ કારણ હોય તો આપણે કહી શકીએ કે ભગવાન નીલકંઠ વર્ણીની જે યાત્રા હતી ને, એ દરેક યાત્રાના દરેક પ્રસંગમાંથી એણે સારું સારું જોયું અને એ આપણે એનો લાભ લઈ રહ્યા છીએ. તમે મોટું મોટું જુઓ કે આપણા મંદિરોની અંદર જે દેવો પધરાવેલા છે, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, આ દેવના નામ, આ દેવની ઉપાસના ભગવાન સ્વામિનારાયણ વૃંદાવનમાંથી લઈ આવ્યા. પછી ફિલોસોફી સાઉથમાંથી લઈ આવ્યા કે રામાનુજાચાર્યનું જ્યારે શ્રીરંગમમાં જઈ અને જે બધી વ્યવસ્થા, જે ફિલોસોફી, પૂર્ણ પુરુષોત્તમને માનવાની જે ફિલોસોફી, ઉપાસના જે જોઈ, ત્યાંથી ભગવાને અંગીકાર કરી. અનેકવિધ પ્રવૃત્તિઓ, આ ગુરુ શિષ્ય પરંપરા ચાલ્યા જ કરે. આવું બધું જ આપણા સંપ્રદાયમાં જે કંઈ શ્રેષ્ઠ છે એ ભગવાન નીલકંઠ વર્ણીએ જ્યાં જ્યાં ગયા ત્યાંથી સારું સારું લઈ અને ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ સંપ્રદાયની એવી અદ્ભુત સ્થાપના કરી છે. આ કોઈ જ વસ્તુ નવી નથી. આ સનાતન ધર્મના મુખ્ય અંગો છે. માથામાં શિખા રાખવી, કપાળમાં ચાંદલો કરવો, ગળામાં કંઠી ધારણ કરવી, ભગવા વસ્ત્ર પહેરવા, સવારમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું, 5 માનસી પૂજા કરવી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભજન કરવું, આ સનાતન ધર્મની મુખ્ય બાબતો છે. અને એને જ અનુસરી અને આજે આપણે લાખો કરોડો લોકો ભજન કરી રહ્યા છે. આ વર્ણીનું દેશી ભાષામાં, આધુનિક ભાષામાં કહીએ ને તો R&D છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, કે એને પોતાની યાત્રા દરમિયાન જે જોયું એ બધું જ આપણને શ્રવણ કરવા મળે છે. સ્વામીની કથામાંથી આજે હજારો લોકો શીખતા હોય ત્યારે મને ચોક્કસ કહેવાનું મન થાય કે દરેક ચરિત્રમાં સ્વામી પોતાનો અનુભવ શેર કરે છે, પોતાના અનુભવની વાત કરે છે. અને અમે તો જોયું છે, તમને સૌને ખ્યાલ હશે કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી દર વર્ષે એક ઇન્ટરનેશનલ ટૂર કરે કથાની અને એક નેશનલ ટૂર કરે, કે દર વર્ષે ક્યારેક ને ક્યારેક બધા યાત્રાધામોમાં જવાનું અને ત્યાં જઈને કથા વાર્તા કરવાની. તો હરિદ્વાર જઈ આવ્યા, ઋષિકેશ જઈ આવ્યા, પછી દ્વારિકા જઈ આવ્યા, જગન્નાથપુરી જઈ આવ્યા. પણ જ્યારે એને પર્સનલી પૂછીએ તો એ હંમેશા એવું કહે કે મારું મન તો કેવળ ને કેવળ વડતાલ અને ગઢડામાં છે, કે તમે ત્યાં કથા કરો ને મને જેટલો આનંદ આવે બીજો ક્યાંય આનંદ નથી આવતો. આ એનો અનુભવ બોલે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એનું જે 100% જે ડેડિકેશન છે એ આ અનુભવની વાત છે અને એ અનુભવની આ કથા છે. અને એટલા માટે જ આ કથા આપણને સૌને ચોક્કસ એક સારો માર્ગ બતાવે છે. આપણી અવસ્થા કોઈ પણ હોય, આપણું પ્રોફેશન કોઈ પણ હોય, પણ હરેક જગ્યાએ આ વર્ણીનું જીવન આપણને સૌને પ્રેરણા આપે છે. એટલે જો ને તમારી આજુબાજુમાં બધા જે બોર્ડ બેનરો જે માર્યા છે એને કોઈ વાંચે ને તો પણ અંદરથી એનામાં જાગૃતિ આવે કે ભક્તિના 5 સૂત્રો કયા છે, વ્યવહારમાં વર્ણીના જીવનમાંથી વ્યવહાર કેવો શીખીએ, વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરીએ, આપણે સમાજમાં, જીવનમાં, વ્યક્તિગત વિકાસમાં આગળ વધવું હોય ત્યારે વર્ણીના જીવનમાંથી આપણે કેવી રીતે પ્રેરણા લઈએ. એવી જ અદ્ભુત કથા જ્યારે પૂજ્ય સ્વામી કરી રહ્યા હોય. આજે અંતિમ દિવસ છે. યજમાનોએ, સ્વયંસેવકોએ બધાએ અદ્ભુત રીતે સેવા કરી ત્યારે આ સરસ અને દિવ્ય માહોલ છે કે જેમાં કથા શ્રવણ કરવાનું મન થાય. એક અફસોસ રહેશે
કે પ્રભુએ કીધું હતું કે શ્રોતાજનો મારાથી ખાલી 10 ફૂટ દૂર હોવા જોઈએ, બહુ વધારે શ્રોતા નહીં. એ બધી જે વાત હતી તો યજમાનોને એવું થયું કે થોડુંક તો મોટું કરવું પડે ને, એટલે પછી આ સરસ દિવ્ય આયોજન થયું છે. આજે અંતિમ દિવસ છે, વર્ણીને જીવનમાં ધારીએ, એનો મહિમા તો આપણને છે જ, પણ એનામાંથી આપણે શીખીએ અને હું ને તમે આપણે સૌ આગળ વધીએ. આપણા વ્યક્તિત્વ વિકાસથી માંડી અને આપણા ભગવાન આપણે જે રીતે ભજન કરીએ છીએ, જીવન જીવીએ છીએ, એની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ અને ભગવાનને રાજી કરીએ. એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.